ચાલો આજે વાત કરીએ એક જબરદસ્ત તક વિશે. ભારતીય રેલવે 2025-26માં ગ્રુપ ડી પદો માટે એક બહુ મોટી ભરતી લઈને આવી રહ્યું છે. જે લોકો સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આનાથી સારી તક ભાગ્યે જ મળશે. તો ચાલો આપણે સાથે મળીને આ ભરતીની બધી જ વિગતો જાણીએ. સીધા મુદ્દા પર આવીએ. આંકડો જુઓ, 22,000. હા, બરાબર સાંભળ્યું. ભારતીય રેલવે ગ્રુપ ડીમાં કુલ 22,000 ખાલી જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી, આ એક સુવર્ણ તક છે. અને આ માત્ર એક નોકરી નથી હો, આ તો ભારતીય રેલવે સાથે કરિયર બનાવવાની વાત છે. દેશના સૌથી મોટા એમ્પ્લોયર્સમાંથી એક. વિચારી તો જુઓ, તેનો ભાગ બનવું કેટલી મોટી વાત છે. તો સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, તારીખો. કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો. અરજીઓ શરૂ થશે 21 ડિસેમ્બર 2025થી અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026. આ સમયગાળો બિલકુલ ચૂકવા જેવો નથી. ચાલો હવે એ જોઈએ કે આ તક કોના માટે છે. મતલબ કે અરજી કરવા માટે યોગ્યતા શું હોવી જોઈએ. આ જાણવું ખૂબ જ જરૂરી છે. તો પછી મનમાં સવાલ થાય જ કે આ નોકરી માટે લાયક કેવી રીતે બનવું, શું લાયકાત જોઈએ. ચાલો એની જ વિગતવાર વાત કરીએ. સૌથી સારી વાત એ છે કે ભણતરની લાયકાત બહુ જ સિમ્પલ રાખી છે. કાં તો ધોરણ 10 પાસ હોવું જોઈએ, અથવા જો એ ના હોય તો ITI પાસ કરેલું હોવું જોઈએ. આ બેમાંથી કોઈ પણ એક લાયકાત હોય એટલે કામ થઈ ગયું. હવે વાત કરીએ ઉંમરની. ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ. જો કોઈ આ વય જૂથમાં આવતું હોય તો બસ અરજી માટેનો એક દરવાજો ખુલી ગયો સમજો. ઓકે, તો લાયકાતની વાત તો થઈ ગઈ. હવે એ વાત કરીએ જેના માટે બધા રાહ જોઈ રહ્યા હોય કે ભાઈ કામ શું કરવાનું અને પગાર કેટલો મળશે. ચાલો એના પર એક નજર કરીએ. શરૂઆતમાં જ દર મહિને પગાર મળશે 18,000 રૂપિયા. અને હા, આ તો માત્ર બેઝિક છે. આની ઉપર બીજા જે ભથ્થા મળે એ તો અલગ. હવે આ 22,000 જગ્યાઓ ક્યાં છે એ પણ જોઈ લઈએ. જુઓ, કુલ જગ્યાઓમાંથી અડધો એટલે કે પૂરી 11,000 જગ્યાઓ તો ખાલી ટ્રેક મેન્ટેનરની જ છે. મતલબ કે અહીં સૌથી મોટો ચાન્સ છે. એના પછી બીજા નંબરે આવે છે પોઇન્ટ્સમેન, જેમાં 5,000 વેકેન્સી છે. અને પછી બીજી પણ ઘણી પોસ્ટ છે. સારું, અરજી તો કરી દીધી. પણ પછી શું? નોકરી કેવી રીતે મળશે? આખી જે પ્રોસેસ છે, જે સફર છે, ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એક જૂની કહેવત છે ને કે હજારો માઇલની મુસાફરી પણ પહેલા પગલાંથી જ શરૂ થાય છે. બસ એવું જ કંઈક અહીંયા છે. આ આખી સિલેક્શન પ્રોસેસ એક સફર જેવી છે, જેમાં એક પછી એક પડાવ પાર કરવાના છે. તો આ સફરમાં મુખ્યત્વે 4 સ્ટેજ આવશે. પહેલું, કોમ્પ્યુટર પર ટેસ્ટ. બીજું, ફિઝિકલ ટેસ્ટ. ત્રીજું, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન. અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન. આ ચારેય પડાવ સફળતાપૂર્વક પાર કરવા ખૂબ જરૂરી છે. હા, હમણાં 2 શોર્ટ ફોર્મ્સ વાપર્યા, CBT અને PET. તો એ સમજી લઈએ. CBT એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ અને PET એટલે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. બસ આટલું જ છે. આ 2 શબ્દો ખાસ યાદ રાખવા જેવા છે. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. ફોર્મ ભરવું કઈ રીતે, ઓનલાઈન એપ્લિકેશન કરવાની આખી પ્રોસેસ શું છે એને બરાબર સમજી લઈએ. અરજી કરવા માટે થોડી ફી પણ ભરવાની રહેશે. જનરલ, OBC અને EWS કેટેગરી માટે છે 500 રૂપિયા. અને જો SC, ST, EBC, મહિલા કે ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં આવતા હો તો ફી અડધી એટલે કે 250 રૂપિયા છે. અને હા, પેમેન્ટ ફક્ત ઓનલાઈન જ થશે. ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં indianrailways.gov.in આ વેબસાઇટ ખોલવાની. ત્યાં રિક્રુટમેન્ટ લખેલું દેખાશે, એના પર જવાનું. પછી રજિસ્ટ્રેશન કરીને પોતાનો ID પાસવર્ડ બનાવી લેવાનો. બસ પછી લોગિન કરીને આખું ફોર્મ શાંતિથી, ધ્યાનથી ભરવાનું. જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરી ફી ભરી દેવાની. અને છેલ્લે સબમિટ બટન દબાવીને ફોર્મની એક પ્રિન્ટ કાઢીને સાચવી લેવાની, ભૂલ્યા વગર. તો ચાલો જતા પહેલાં 3 સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 1. વેબસાઇટ છે indianrailways.gov.in. બીજું, છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026. અને ત્રીજું, પેમેન્ટ માત્ર ને માત્ર ઓનલાઈન. આટલું તો ખાસ યાદ રાખવું. તો બધી જ માહિતી હવે આપણી પાસે છે. હવે સવાલ એ છે કે શું આ તક કોઈના માટે નવી કારકિર્દીની ટિકિટ બની શકે છે? જો બરાબર તૈયારી કરવામાં આવે અને સમયસર અરજી થઈ જાય તો કેમ નહીં? આ સપનું ચોક્કસ સાકાર થઈ શકે છે.